તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, તાજેતરમાં 130મું બંધારણીય સુધારા બિલ 2025 છે તે રજૂ કરવામાં આવ્યું છે અને હાલમાં ખૂબ જ ચર્ચામાં રહેલું છે. તો આપણે આ વિડીયોમાં છે આ 130માં બંધારણીય સુધારા બિલ 2025 વિશેના અગત્યના MCQ પ્રશ્ન જોવાના છે, જે તમને આવનારી દરેક સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થવાના છે. તો વિડીયોમાં છે અંત સુધી બન્યા રહેજો. તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ. તો પહેલો પ્રશ્ન છે મિત્રો કે તાજેતરમાં કયો બંધારણીય સુધારા બિલ છે તે રજૂ કરવામાં આવ્યું છે? ઓપ્શન આપેલા છે 100 નંબરનું, 120મા નંબરનું, 130મા નંબરનું કે 140મા નંબરનું. તો આમાં જવાબ આવશે મિત્રો, તે આવશે ઓપ્શન સી, 130મા નંબરનું બંધારણીય સુધારા બિલ છે 2025 છે તે તાજેતરમાં જ રજૂ કરવામાં આવેલું છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો આગળનો પ્રશ્ન છે કે 130મો બંધારણીય સુધારા બિલ કોના દ્વારા છે તે રજૂ કરવામાં આવ્યું છે? ઓપ્શન આપેલા છે નરેન્દ્રભાઈ મોદી, અમિત શાહ, રાજનાથસિંહ કે કિરણ રિજ્જુ દ્વારા. તો આમાં જવાબ આવશે મિત્રો, તે આવશે ઓપ્શન બી આવશે. આપણા જે છે અમિત શાહ ગૃહમંત્રી છે, તેમના દ્વારા છે તે આ 130મું બંધારણીય સુધારા બિલ છે તેમના દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે 130મું બંધારણીય સુધારા બિલ કયા ગૃહમાં રજૂ કરવામાં આવ્યું? તો ઓપ્શન આપેલા છે લોકસભા, રાજ્યસભા, વિધાનસભા કે વિધાન પરિષદમાં. તો આમાં જવાબ આવશે, તે આવશે ઓપ્શન એ આવશે. લોકસભામાં છે આ બિલ છે તે રજૂ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં જ 130મું બંધારણીય સુધારા બિલ રજૂ કરવામાં આવ્યું, તો તેનો મુખ્ય હેતુ શું છે? શા માટે આ બિલ રજૂ કરવામાં આવ્યું છે? ઓપ્શન આપેલા છે રાજકારણમાં ભ્રષ્ટાચાર અને ગુનાખોરી સામે કડક પગલાં લેવા માટે, વડાપ્રધાનનો કાર્યકાળ વધારવા માટે, નેતાઓના પગાર વધારવા માટે કે નેતાઓની સંપત્તિની જાણકારી માટે. તો આમાં મિત્રો જવાબ આવશે, તે જવાબ આવશે ઓપ્શન એ આવશે. રાજકારણમાં ભ્રષ્ટાચાર અને ગુનાખોરી સામે કડક પગલાં લેવા માટે છે આ 130મું બંધારણીય સુધારા બિલ છે તે રજૂ કરવામાં આવેલું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે બંધારણમાં 130મો જે સુધારા બિલ 2025 છે તે કયા બંધારણીય અનુચ્છેદોમાં સુધારા કરવા માંગે છે? એટલે કે કયા કયા અનુચ્છેદોમાં છે સુધારા જોવા મળવાના છે? ઓપ્શન આપેલા છે અનુચ્છેદ 72, 162 અને 239માં, અનુચ્છેદ 75, અનુચ્છેદ 164, અનુચ્છેદ 239 માં કે અનુચ્છેદ 74, અનુચ્છેદ 170, અનુચ્છેદ 239 બી કે અનુચ્છેદ 73, અનુચ્છેદ 163 અને અનુચ્છેદ 239 એ. તો આમાંથી મિત્રો છે કેમાં સુધારો થવા માંગે છે? તો આ બિલ મિત્રો છે ઓપ્શન બી આવશે, અનુચ્છેદ 75, અનુચ્છેદ 164 અને અનુચ્છેદ 239 એમાં છે જે સુધારા કરવા માંગે છે. ત્યારબાદ આગળ વાત કરીએ આપણે તો આગળનો પ્રશ્ન છે કે આ નવા સુધારા મુજબ આપણે જોઈએ, જો કોઈ પ્રધાનમંત્રી, મુખ્યમંત્રી અથવા તો મંત્રી કોઈ પણ ગંભીર ગુનામાં કે જેમાં 5 વર્ષ કે તેથી વધુની સજાની જોગવાઈ હોય તેવા આરોપસર સતત કેટલા દિવસ સુધી જો જેલમાં રહે અથવા તો કસ્ટડીમાં રહે તો તેને છે પદ પરથી દૂર કરી શકાશે. તો આમાં ઓપ્શન આપેલા છે 60 દિવસ, 120 દિવસ, 30 દિવસ કે 90 દિવસ સુધી. તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન સી આવશે, 30 દિવસ સુધી જો કોઈ પ્રધાનમંત્રી, મુખ્યમંત્રી અથવા તો કોઈ પણ મંત્રી હોય જે ગંભીર ગુનામાં તે જે છે તે સંડોવાયેલ હોય અને 5 વર્ષ કે તેથી વધુની જે છે સજાની જોગવાઈ હોય તે ગુનામાં, અને તે છે છેલ્લા 30 દિવસથી જો જેલમાં હોય તો તેને છે તેના પદ ઉપરથી છે
દૂર કરવામાં આવશે. આ કાયદા મુજબ મિત્રો છે આ નિયમ રાખવામાં આવેલો છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો તાજેતરમાં 130મું બંધારણીય સુધારા બિલ રજૂ કરવામાં આવ્યું. તો તે આ બિલ છે તે કોને લાગુ પડે છે? ઓપ્શન આપેલા છે વડાપ્રધાનને, મુખ્યમંત્રીને, મંત્રીઓને કે આપેલા તમામને. તો આમાં મિત્રો જવાબ આવશે તે જવાબ આવશે ઓપ્શન ડી આવશે, એટલે કે આપેલ તમામને, એટલે કે વડાપ્રધાનને, મુખ્યમંત્રી અને મંત્રીઓ તમામને છે મિત્રો આ બિલ છે તે લાગુ છે પડે છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો મિત્રો આ અમેન્ડમેન્ટ બિલ વિશે આપણે જે છે સંપૂર્ણ માહિતી આ એક ચાર્ટમાં જોઈ શકીએ છીએ. આ ચાર્ટમાં આપણે જોઈએ તો કઈ રીતના છે આમાં જે છે તે હોય છે. તો પહેલાં તો સરકારનું સ્તર જોઈએ તો કેન્દ્ર સરકારમાં મિત્રો છે 75(5)A અંતર્ગત છે તે અનુચ્છેદ અંતર્ગત છે સત્તા દૂર કરવાની સત્તા રહેલી છે. આમાં મિત્રો છે રાષ્ટ્રપતિ છે વડાપ્રધાનની સલાહ પર છે તે દૂર કરતા હોય છે, અથવા તો જે છે જો સીએમની ધરપકડ થતી હોય, જો તેની શરત છે મિત્રો 5 વર્ષ સજાપાત્ર ગુના માટે 30 દિવસની કસ્ટડીમાં હોય તો મિત્રો છે તેને હોદ્દા પરથી દૂર કરી શકાય. જો સરકારના વડા પીએમ કા સીએમ હોય તો તેને 30 દિવસ અંદર રાજીનામું આપવું પડશે, અન્યથા 31મા દિવસે છે તે પદ પરથી આપમેળે દૂર થઈ જશે. અને પુનઃનિયુક્તિની વાત કરીએ તો મિત્રો તે પાછા છૂટ્યા પછી ફરીથી તેની પુનઃનિયુક્તિ થઈ શકે છે. બીજું મિત્રો છે રાજ્ય સરકારમાં વાત કરીએ તો રાજ્ય સરકારમાં અનુચ્છેદ 164(4)A અંતર્ગત છે આ સત્તા થઈ જે સુધારો થયો છે, જેમાં રાજ્યપાલ છે મુખ્યમંત્રીની સલાહ પર કોઈ પણ મંત્રીને છે જે છે સત્તા ઉપરથી દૂર કરી શકે છે. તે માટે શરત શું છે કે 5 વર્ષની સજાપાત્ર ગુના માટે મંત્રી 30 દિવસ કસ્ટડીમાં હોવો જરૂરી છે. ઉપરાંત હવે જો મિત્રો મુખ્યમંત્રી જો આ ગુનામાં હોય તો 30 દિવસમાં મુખ્યમંત્રીએ છે રાજીનામું આપવું પડે, અન્યથા 31મા દિવસે છે મુખ્યમંત્રીનું જે છે પદ સમાપ્ત થઈ જશે. અને આમાં પણ મિત્રો છે પુનઃનિયુક્તિ રહેલી છે, એટલે કે જે છે પાછા છૂટ્યા પછી જેલમાંથી તેની ફરીથી નિયુક્તિ થઈ શકે છે. ત્યારબાદ છેલ્લું છે મિત્રો દિલ્હી એનસીટીની વાત કરીએ તો આપણી જે રાજધાની દિલ્હી છે તેમાં જો મિત્રો કોઈ જે છે આવો ગુનો કરે તો તેમાં પણ 239(AA)(5)A જે અનુચ્છેદ અંતર્ગત છે જો રાષ્ટ્રપતિ છે મિત્રો છે જે વડાપ્રધાનની સલાહ ઉપર છે જે છે આ જે છે સત્તા ઉપરથી દૂર કરી શકે છે. આ માટે મિત્રો શરત રહેલી છે કે 5 વર્ષની જે સજાપાત્ર ગુનામાં તે સંડોવાયેલ હોય, અથવા તો સાથે સાથે તે 30 દિવસથી કસ્ટડીમાં હોય ત્યારે છે તેને હોદ્દા ઉપરથી દૂર કરી શકાય છે. અને આમાં મિત્રો દિલ્હીના મુખ્યમંત્રીને છે 30 દિવસની અંદર રાજીનામું આપવાનું રહેશે. જો જે આપમેળે રાજીનામું ન આપે તો 31મા દિવસે તેનું પદ છે તે સમાપ્ત થઈ જશે. અને આમાં પણ મિત્રો છે જે જેલમાંથી છૂટ્યા પછી પણ તે પુનઃનિયુક્તિ થઈ શકે છે. આમ મિત્રો તમે જોઈ શકો છો આમાં કેન્દ્ર સરકારમાં છે, રાજ્ય સરકારમાં છે અને દિલ્હી એનસીટીમાં ત્રણેયમાં મિત્રો છે અલગ અલગ અનુચ્છેદ અંતર્ગત છે જો કોઈ મંત્રી, વડાપ્રધાન કે મુખ્યમંત્રી જો છે કોઈ પણ જે છે ગુનામાં જે સંડોવાયેલ હોય તો તેને છે રાજીનામું છે આપવું પડે છે. અને 30 દિવસથી તે છે કસ્ટડીમાં હોય તો તેને છે જે ફરજિયાત રાજીનામું આપવું પડે છે આ કાયદા હેઠળ. આ ઉપરાંત છે મિત્રો જો જેલમાંથી છૂટે તો તેને છે પુનઃનિયુક્તિ જે છે તે થઈ શકે છે 3 જે છે કિસ્સાઓમાં. તો આ પ્રમાણે મિત્રો છે આ નવું જે 130મું એમેન્ડમેન્ટ બિલ આવ્યું છે જેમાં છે મુખ્યમંત્રી, વડાપ્રધાન અને મંત્રીઓ તમામને મિત્રો છે આ એમેન્ડમેન્ટ બિલ છે તે લાગુ પડે છે.